માંજલપુરમાં પડનાર સૂચિત ટીપી સામે ચિન્નમ ગાંધીએ લડતના માર્ગ અપનાવ્યો છે। માંજલપુરમાં 29 નંબરની સૂચિત ટીપી સરકારમાં મંજૂરી માટે મોકલાવાઈ છે। માંજલપુરમાં સૂચિત ટીપી મુકાતા જ ઘણા સમયથી અદ્રશ્ય પૂર્વ વિપક્ષ નેતા ચિન્નમ ગાંધી એકાએક પ્રગટ થઈ ગયા છે। ઘણા સમયથી પોતાના મતવિસ્તારને નોંધારો મૂકી દક્ષિણમાં રાજનીતિ ચમકાવવા દોડી ગયેલા ચિન્નમ ગાંધીને મતદારો યાદ આવ્યા છે। ચિન્નમ ગાંધીએ 29 નંબરની સૂચિત ટીપીનો ઉગ્ર વિરોધ શરૂ કરતા ખાસ ટીપીના વિરોધ માટે આજે કાર્યાલય પણ शुरू કરી દીધું છે। ચિન્નમ ગાંધીએ મેયરના નિવેદનને પડકારતા કોઈના પણ મકાન નહીં તૂટે તેવો ઠરાવ કરે તેમજ ટીપી રદ કરવાની માંગ કરી હતી। जब टीपी का जो ड्राफ्ट टीपी पूरा होने के बाद अब अमल करने की बात आई, जब हम लोगों अपोज किया भाई ये गलत हो रहा है, आप तुरंत ये बता रहे हमने मकान नहीं तोड़ेगा, ये बहुत आनंद की बात। आप नहीं तोड़ना हो, जिस सभा में आपने ठहराव किया था आपका आदर में, इसी तरह से वापस ठहराव कर देना। मैं ये कोई भी मकान नहीं टूटेगा तो प्रजा ऑटोमेटिक आप भगवान मानेगा, आंदोलन भी बंद करेगा, वरना आंदोलन चालू रहेगा जब तक तुम ठहराव बंद नहीं करेगा, यहाँ तक हमारा आंदोलन चलेगा।